સાંજના 5 વાગ્યાના નક્કી કરતાં રાતના 8 વાગી ગયા અને પછી વિચાર્યું આપણે કે આપણે દ્વારકા જવાનું છે. તો પછી શું આપણે જમી કાઢવીને સીધા બસ સ્ટેન્ડે ગયા. બસ સ્ટેન્ડે આપણને બસ ના મળી એટલે આપણે રાતની જે અહીંથી ટ્રેન મળે છે તેમાં આપણે બેસવાનું નક્કી કર્યું. તો વેરાવળથી આવતી ટ્રેન જે જૂનાગઢની અંદર રાતે 12:15 વાગે આવે છે તેમાં આપણે બેસી અને દ્વારકા જવાનું નક્કી કર્યું અને આપણે જૂનાગઢથી દ્વારકા ઉગવા આવ્યા છીએ અને દ્વારકા આપણે સવારના 7:15 વાગે દ્વારકા આપણને ઉગાડી દીધા છે. આ ટ્રેનનું ભાડું કહી દઉં, જૂનાગઢથી ઓખાનું તો 130 રૂપિયા છે લોકલ, અને આપણે જે રિઝર્વેશન કરાવીએ તો 220 રૂપિયા છે. અને આપણે હવે દ્વારકા પૂગવા આવ્યા છીએ. આગળની દરેક માહિતી હું આપણને બતાવીશ અને કહીશ, તો એ બાબતની અંદર જાણકારી લેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે દ્વારકાની બજારમાં આંટો મારવા માંડ્યા છીએ. એ ચારેય બાજુ દ્વારકાના નાથના નારા સાથે આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. હવે આપણે દ્વારકાના મંદિરના દર્શન કરીશું અને પછી આપણે દ્વારકાધીશના પણ દર્શન કરીશું. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. તમે જે સામે જુઓ છો તે આ દ્વારકાધીશનું મંદિર છે અને આપણે દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છીએ. લાઈન બહુ લાંબી નહોતી એટલે આપણે સવારમાં દ્વારકાધીશના દર્શન કરવા પૂગી ગયા હતા. તમે જે જોઈ રહ્યા છો તે રીતના બાયણે ચંપલ રાખી અને આપણે અંદર બધી રીતે સિક્યુરિટીને તપાસ કરી અને પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવા અંદર ગયા. પણ અંદર કેમેરો લઈ જવા માટે મનાય છે એટલે આપણે બહારથી જ દ્વારકાધીશના મંદિરના દર્શન કરી અને તેમનું શૂટિંગ કર્યું તે હું તમે નિહાળી રહ્યા છો. અને આ આજુબાજુમાં આવેલી જે શોપ્સ છે, બધી જે દુકાનો આવેલી છે તે તમે જોઈ રહ્યા છો. જે દ્વારકા મંદિરની બરોબર સામે જ છે. આપણે કોઈ પણ જાતની વસ્તુ લેવી હોય કે ઠાકોરજી લેવા હોય તો અહીંથી દરેક વસ્તુઓ અને દરેક જાતની પ્રસાદીઓ અહીંથી મળી રહેશે. આપણે પ્રસાદી લીધી અને એક તુલસીની માળા લીધી, પછી દ્વારકાધીશના દર્શન કરી આવ્યા અંદર જઈને, અને પછી ફરીથી પાછા આપણે અહીં દ્વારકા મંદિરના દર્શન કરી અને આપણે આ જે અહીંયા દ્વારકા ગામમાં જે શોપ આવેલી છે તેમના બધાના દર્શન કર્યા અને શોપ જોઈ. બધી નવી નવી વેરાયટી સાથે આપણે જોતા આગળ વધી રહ્યા છીએ. તમને જો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આગળ વધી અને દ્વારકાધીશના દર્શન કરી અને દરેક વસ્તુઓ જે દ્વારકાની અંદર જોવાલાયક સ્થળ છે તેમના દર્શન કરીશું. હજી આપણે દ્વારકા મંદિર પાસે છીએ. જે તમે જોઈ રહ્યા છો તે બાજુમાંથી એન્ટ્રી ગેટ છે મંદિરની અંદર અને આગળથી બહાર નીકળવાનું છે. અને આપણે હવે દ્વારકા મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે ઓખા તરફ રવાના થઈ ગયા છીએ. અને ઓખાથી આપણે જે ત્યાં સુદર્શન બ્રિજ બનાવવામાં આવ્યો છે તેની ઉપર આપણે જવાનો હવે પ્રયત્ન કરીશું. અહીંથી આપણે રિક્ષા બાંધવી લીધી છે. રિક્ષામાં બેસી અને હવે આપણે સુદામા બ્રિજ, સુદર્શન બ્રિજ તરફ આગળ વધી રહ્યા છે. જે તમે જોઈ રહ્યા છો તે સુદર્શન બ્રિજનું આ એન્ટ્રી ગેટ છે. અને હવે આ ભવ્ય નજારો સુદર્શન બ્રિજનો પણ જોવાલાયક છે. આ એક ભવ્ય એવો બ્રિજ જે ખાડી ઉપર બનાવવામાં આવેલો છે. બહુ જ મોટો અને વિશાળ આ બ્રિજ છે. તમે જે જોઈ રહ્યા છો બંને બાજુ ચાલીને જવાનું છે, વચમાં વાહનોને ચાલવાનું છે
એટલે અનેરું જે આ તમે જોઈ રહ્યા છો તે મસ્ત એવું બ્રિજ, જે ત્યાં સુદર્શન બ્રિજ બનાવવામાં આવેલો છે. ઘણો લાંબો આ બ્રિજ છે અને આને પસાર કરતાં લગભગ 10થી 15 મિનિટ લાગી જાય છે. વિશાળ બ્રિજ પસાર કરીને આપણે હવે સામે જે બેટ દ્વારકા આવેલું છે ત્યાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા જશું. અને આ બ્રિજનો પણ ભવ્ય નજારો જોતા જોતા આપણે આગળ વધી રહ્યા છીએ. અને હવે આપણે દ્વારકાધીશના મંદિરે આવી ગયા છીએ. આ તમે સામે જોઈ રહ્યા છો તે મંદિરનો બરોબર ચોક છે. ચારે ચોકમાંથી પહેલાં આવવાનું હતું. હવે આપણે પાછળથી બ્રિજથી આવેલા છીએ તો અહીંથી આવવાનું છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે બેટ દ્વારકાનું મુખ્ય મંદિર દ્વારકાધીશનું કહેવામાં આવે છે તે છે. હવે આપણે અહીંયા એન્ટ્રી અંદર કરીશું અને અંદરની જે વસ્તુઓ છે જે જોવાલાયક એ પણ હું આપણને બતાવીશ. તો આપણે આગળ વધી રહ્યા છીએ. અંદર ગયા તો જાજી ભીડ નહોતી, દર્શન પણ સારી રીતે થઈ ગયા હતા દ્વારકાધીશના અમને. અને આપણે આગળ વધી રહ્યા છીએ. અહીંયા પણ મંદિરની અંદર ફોન, કેમેરો, કોઈ પણ જાતની વસ્તુ લઈ જવાની મનાઈ છે. એટલે આપણે મંદિરની અંદર જ્યાં બાજુમાં તમે જે જોઈ રહ્યા છો તે લોકર છે ત્યાં આપણે કેમેરો અને મોબાઈલ બધી વસ્તુઓ મોટી બેગ ત્યાં મૂકી દીધી હતી. અને પછી આપણે મંદિરની બહારનું જ શૂટિંગ કરેલું છે. આ તમે જે જોઈ રહ્યા છો તે બરોબર મંદિરની બહારનું શૂટિંગ છે. અને સામે તમે જોઈ રહ્યા છો તે ભોજનાલય છે. અહીંયા બપોરે 12 વાગે ભગવાન દ્વારકાધીશની પ્રસાદી પણ આપવામાં આવે છે. અને અહીંથી સામે મંદિરની અંદર એન્ટ્રી છે જે તમે જોઈ રહ્યા છો તે અહીંથી ફરતું ચાલી અને સામે મંદિરમાં દ્વારકાધીશના દર્શન કરવા જવાનું રહેશે. અહીંથી જવાનું અને પાછળથી બહાર નીકળવાનું છે. એટલે ફરીને પણ પાછા અહીંયા તમે આવી શકો છો. અને આ મંદિરની અંદરનો વ્યૂ તમે જોઈ રહ્યા છો. આપણે પણ એમ થયું કે ચાલો આપણે પણ એક આપણી સેલ્ફી લઈ લઈએ. એ પણ મજેદાર એક પલ હતો જે આપણે દ્વારકાધીશના દર્શન કર્યા. હવે આપણે ત્યાંથી આગળ વધીશું. અને અહીંયા તમે સવારમાં જો 7 વાગ્યામાં નીકળો અને કદાચ 7:15 વાગે પૂગો તો ધર્મશાળા રાખી અથવા તો તમે કોઈ પણ ગેસ્ટ હાઉસ રાખીને ત્યાં સ્નાન કરીને પછી આગળ નીકળવાનું રહેશે અને દર્શન કરવાનું રહેશે. હવે આપણે ત્યાંથી એમ થયું કે બેટ દ્વારકાથી આગળ એક બજરંગબલી દાદાનું મંદિર છે તો તે નિહાળવા આપણે નીકળી ગયા છીએ. અહીંથી રિક્ષાનું ભાડું એક વ્યક્તિનું 60 થી 70 રૂપિયા લે છે અને 80 રૂપિયા પણ લે. કાંઈ ફિક્સ ભાડું છે નહીં. એ લોકો મન ફાવે તે રીતના પૈસા લે છે. એટલે બેટ દ્વારકાથી બજરંગબલીનું મંદિર છે તે આપણે જોવા નીકળી ગયા છીએ. અને આ તેનો મસ્ત મજાનો રોડ છે. બંને બાજુ જે અહીંયા ખાડી આવેલી છે દરિયાની તે છે અને વચમાં આ રોડ છે. ત્યાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. અને આપણે થોડીક જ વારમાં હવે બજરંગબલીના મંદિરે પૂગી જશું. જે મંદિર લગભગ દ્વારકાથી 7 થી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. તો હવે આપણે આ બજરંગબલીના મંદિરે પણ પૂગી ગયા છીએ. આ પણ એક દર્શન કરવા લાયક અને મસ્ત એવું મંદિર છે. એમ કહેવામાં આવે છે કે અહીંયા બેટ દ્વારકાની અંદર આ બજરંગબલી અને તેમના પુત્રનું મકરધ્વજનું આ મંદિર છે. તે પણ જોવાલાયક અને મસ્ત એવું સારું છે. અહીંયા પણ રોકાવાની અને બપોરે ભોજનની વ્યવસ્થા છે. એટલે કોઈ પણ શ્રદ્ધાળુ અહીંયા આવે તો એમને પણ કોઈ જાતની તકલીફ અહીંયા પડવા નથી.
અહીંયા ભોજનાલય પણ છે, રોકાવાની પણ વ્યવસ્થા અહીંયા છે. પણ તમારે અહીંયા આવવા માટે જે રિક્ષા છે તે બંને બાજુની એક આરે જ બંધાવવી પડશે, કારણ કે જવા માટે તમે બંધાવશો તો પછી આવવા માટે નહીં મળે. એટલે અહીંયાથી રિક્ષાવાળા બધા બંને બાજુની રિક્ષા બાંધીને પછી જ અહીં લઈ જાય છે. કાં પછી તમારે સ્પેશિયલ રિક્ષા પણ બાંધવી પડે તો તમને અહીંયા તે લોકો લઈ જાય છે. અને સ્પેશિયલ રિક્ષાના તે લોકો 400થી 500 રૂપિયા અથવા તો 600 રૂપિયા પણ તે લોકો ચાર્જ કરે છે. એટલે ચાર્જ બહુ વધારે છે. પણ જો પોતાનું પર્સનલ વિકલ્પ હોય તો વધુ સરળ બને. તો હવે આપણે બજરંગબલી દાદાના દર્શન કરશું અને તેમના પુત્ર મકરધર છે તેમના પણ દર્શન કરીશું. તો તમે જે પહેલાં દર્શન કરી રહ્યા છો તે મકરધર તેમના પુત્રના છે, અને બાજુમાં જે બજરંગબલી દાદા છે તેમના દર્શન છે. તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય બજરંગબલી દાદા. અને આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ જે બજરંગબલી દાદાનું મંદિર છે એમનો વ્યૂ છે, વિશાળ એવું મંદિર બનાવવામાં આવેલું છે. તમે જે જોઈ રહ્યા છો તે સામે તમે જોઈ રહ્યા છો તે રોકાવાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે તે પણ કોઈ જાતનો તકલીફ જેવું નથી. અને બાજુમાં બરોબર ભોજનાલય છે. અને આ મંદિરનો વ્યૂ તમે જે જોઈ રહ્યા છો. જો તમને ચેનલની અંદર માહિતી સારી લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે હું તમને જે આ બતાવી રહ્યો છું તે ત્યાંનું ભોજનાલયનો વ્યૂ છે. એટલે અહીંયા બરોબર 12 વાગ્યાથી 12:30 વાગે ભોજનાલય પણ ભોજન પણ આપવામાં આવેલ છે. એ પ્રસાદાલય પણ આપણે કહી શકીએ છીએ. તો આ હતી જે દ્વારકાથી બેટ દ્વારકાની મુસાફરીની આ એક સારી એવી માહિતી તમને પૂરી પાડવાનો પ્રયત્ન કરેલો છે. અને આ મંદિરથી આ મંદિર ક્યાં ક્યાં કઈ રીતના જવું તે પણ મેં આપણને કહ્યું છે. તો મારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનો પ્રયત્ન કરજો. અને આ ફોટાની અંદર બજરંગબલીની ઝાંખી બતાવવામાં આવેલી છે અને તેમના પુત્રની પણ ઝાંખી બતાવવામાં આવેલી છે. તો ચાલો મિત્રો, આપણે હવે અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ. આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આવા નવા ધામના વિડીયો લઈ આવવાનો અને બનાવવાનો પ્રયત્ન કરીશું. અને દરેક જાતની માહિતી તમારા લગન પુગાડવાનો પ્રયત્ન કરીશું. અને આ મંદિરનો બહારનો વ્યૂ છે, જે રોડ તમે જોઈ રહ્યા છો. અહીંયાથી રિક્ષા આવક જાવક થઈ શકે છે. એટલે મંદિરની પાસે જ રિક્ષાવાળા પણ આપણને ઉતારે છે, એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ ભાડાની બાબતે થોડુંક કોસ્ટલી ભાડું છે, બહુ જ મોંઘું છે, તેની ખાસ ધ્યાન દેવું.